નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું રેલવે ગ્રુપ ડીની અંદર એક નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે। આ ભરતીની જાહેરાતમાં ટોટલ 22,000 પ્લસ જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવનાર છે। ધોરણ 10 પાસ અને ITI પાસ ઉમેદવારો આમાં અરજી કરી શકશે। આ ભરતીના ફોર્મ ટૂંક સમયમાં ભરવાની શરૂઆત થઈ જશે। તો મિત્રો, આ ભરતીની સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ ભરતીની ઓફિશિયલ જાહેરાત આવી ગઈ છે, તો ચાલો મિત્રો તેને આપણે વિગતવાર સ્લાઇડ દ્વારા સમજીએ। તો મિત્રો, ભારતીય રેલવેમાં તમારી કારકિર્દી અહીંથી શરૂ થાય છે। RRB લેવલ 1 ભરતી 2026ની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે। મિત્રો, આ ભરતી રેલવે ભરતી બોર્ડ દ્વારા RRB દ્વારા બહાર પાડવામાં આવી છે। લેવલ 1 ગ્રુપ ડીની વિવિધ પોસ્ટ પર આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં જગ્યા 22,000 પ્લસ રહેવાની છે અને આ ભરતીની ટૂંક સમયમાં અરજી પણ શરૂઆત થઈ જશે। આગળ મિત્રો, શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદાની વાત કરીએ તો આમાં તમારે માત્ર ધોરણ 10 પાસ અથવા તમે ITI કરેલું હોવું જોઈએ અને વયમર્યાદાની વાત કરીએ તો ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 33 વર્ષ હોવી જોઈએ। આ સાથે તમને આમાં છૂટછાટ પણ આપવામાં આવશે। આગળ મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો તમને 18,000થી 35,000 પ્રતિ માસ આમાં તમને પગાર મળશે। સંભવિત પદની વાત કરીએ તો ટ્રેક મેન્ટેનર, હેલ્પર આસિસ્ટન્ટ, પોર્ટર, પોઇન્ટર્સમેન, હોસ્પિટલ એટેન્ડન્ટ, અન્ય ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવનાર છે। આગળ મિત્રો, ફોર્મ ભરવાની ફીની વાત કરીએ તો જનરલ, OBC, EWS ઉમેદવારને ₹500 ફી ભરવાની રહેશે અને SC, ST અને PH અને મહિલા ઉમેદવારોને ₹250 તમારે ફી ભરવાની રહેશે। મિત્રો, ફોર્મ ભરવાની શરૂઆતની વાત કરીએ તો 21 જાન્યુઆરી 2026થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2026 રહેવાની છે। મિત્રો, આ ભરતીમાં ફોર્મ ભરતા પહેલાં એક ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારું આધાર કાર્ડ અપડેટ હોવું જોઈએ। રેલવે ભરતી બોર્ડના ઉમેદવારને અરજી કરતા પહેલાં તેમના આધાર કાર્ડને અપડેટ કરવાની આમાં વાત કરવામાં આવેલી છે, જેથી કરીને તમારું નામ, જન્મ તારીખ, ફોટો અને બાયોમેટ્રિકમાં તમે આમાં સરળતાથી ફોર્મ ભરી શકશો। મિત્રો, આ ભરતીમાં તમે ફોર્મ કેવી રીતે ભરી શકશો તેની વાત કરીએ તો પહેલાં તમારે RRB લેવલ 1ની ભરતીની લિંક પર જવાનું રહેશે અને નવા ઉમેદવાર તરીકે તમારે નોંધણી કરવાની રહેશે। અરજી ફોર્મ ભરી તમારે તમારા દસ્તાવેજને અપલોડ કરવાના રહેશે। ઓનલાઈન અરજીની ફી તમારે ભરવાની રહેશે અને ફોર્મ ફી ભરી જાય પછી તમારે ફોર્મને સબમિટ કરી તેની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પહેલો તબક્કો તમારે CBT એક્ઝામ એટલે કે કમ્પ્યુટર આધારિત તમારે પરીક્ષા આપવાની રહેશે અને પછી તમારે શારીરિક કસોટી આપવાની રહેશે। શારીરિક કસોટીમાં પાસ થયા બાદ તમારું મેડિકલ થશે એટલે કે તબીબી કસોટી તમારી કરવામાં આવશે। તો મિત્રો, તમારી સફર હવે શરૂ થાય છે, આ માટે તમને શુભકામનાઓ। તૈયારી કરો, અરજી કરો અને ભારતીય રેલવે સાથે તમારી કારકિર્દીના પાટા પર આગળ વધો। તો મિત્રો, આ હતી રેલવે ગ્રુપ ડી દ્વારા બહાર પાડવામાં આવનાર ભરતી। આવી જ અવનવી ભરતીની માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેધને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।